હજારો શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન અર્થે પહોંચ્યા। ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓ આવતા પાણી ઉપર મૂર્તિઓના થપ્પા લાગ્યા। અવ્યવસ્થાના અભાવે શ્રદ્ધાળુઓને હાલાકી। સમગ્ર દેશમાં સૌથી વધુ ઉત્સવો વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવની જેમ દશામાની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। વડોદરા શહેરમાં હજારો નાની મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરીને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરતા હોય છે। ત્યારે આજે વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા વિસર્જન માટે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમાય છે। શહેરમાં 3 તળાવ પાસે કૃત્રિમ કુંડમાં જગ્યા નથી, જેને લઈને અનેક શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમાય છે। કેટલાક શ્રદ્ધાળુ મૂર્તિ પરત લઈ જતા પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરેલ વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું છે। પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે, તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? શા માટે લોકોની આસ્થા સાથે રમત? કેપેસિટી કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલ્લી પડી છે। આવા અનેક સવાલો ઊભા થયા છે અને હરણી તળાવ, માંજલપુર તળાવ ગણતરીના કલાકોમાં તળાવ ભરી ગયું હતું અને માઈ ભક્તોની લાગણી દુભાઈ હતી। મા દશામાની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં પણ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી। સમગ્ર શહેરમાં માત્ર બનાવ્યા 3 કૃત્રિમ તળાવ। પાલિકાનું કૃત્રિમ તળાવ ગયું પાણીમાં। માંજલપુર કૃત્રિમ તળાવની વિકટ પરિસ્થિતિ જોવા મળી। કૃત્રિમ તળાવથી દશામાની પ્રતિમા લોકો પરત લઈ જવાનો વારો। માંજલપુર કૃત્રિમ તળાવ સંપૂર્ણ ભરાયું, ત્યાં પણ વિસર્જન કરવા માટે જગ્યાની અછત સર્જાઈ। માતાજીની પ્રતિમા વિસર્જન વગર બહાર મૂકવાનો વારો। પાલિકા તંત્રની કામગીરીથી લોકોની દુભાઈ આસ્થા। ભક્તોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફોન કર્યા તો માત્ર સાંભળવા મળી તિરંગાની રિંગટોન। હરણી તળાવમાં બનાવેલ વિસર્જન માટેના કુંડમાં માંજલપુર કરતાં પણ ખરાબ સ્થિતિ। માઈ ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે દર ભટકવાનો આવ્યો વખત। સવારે 5 વાગે પણ એરપોર્ટ સુધી દશામાની પ્રતિમાના વિસર્જન માટે પડી છે લાઈનો। પાલિકા તંત્ર સામે લોકોનો ભારોભાર રોષ વ્યક્ત કર્યો। વડોદરા શહેરમાં આવેલ હરણી તળાવ ખાતે હાલમાં જે કહેવાય છે કે કુંડની અંદર દશામાની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે અને અનેક ભાવિ ભક્તિઓ જે કહેવાય છે કે પ્રતિમાઓ લઈને અહીંયા ગાડી આવતા હોય છે। એટલે ખાસ કરીને વડોદરા કોર્પોરેશનનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા ગાડી ફાયરના જવાનો સાથે સાથે પોલીસના જવાનો, સિક્યુરિટી ગાર્ડ સાથે સાથે તરવૈયા તમામની સગવડો હાલમાં પૂરી પાડી છે, તે બદલ અમે આભાર જ માનીએ છીએ। પરંતુ ખાસ કરીને હાલમાં જે સમા ખાતેનું કૃત્રિમ તળાવ છે મગરનો વસવાટ હોવાથી મનાઈ હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે ખાસ કરીને અહીંયા ગાડી અમને એવું લાગે છે કે આ વર્ષે વધુમાં વધુ પ્રતિમાઓ અહીંયા ગાડી વિસર્જન થશે। એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે આવનારા દિવસોમાં ગણપતિનો પણ જે તહેવાર છે તો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે સારી રીતે આયોજન કરવું છે તેવી અમારી માંગ છે। મા દશામાનું 10 દિવસ આતિથ્ય માણ્યા બાદ આજે મા દશામાની મૂર્તિઓનું વિસર્જન છે। વડોદરા શહેર જિલ્લામાં ગુજરાતમાં મા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે। સાથે 10 દિવસ સુધી જ્યારે પૂજા કરવામાં આવતી હોય અને મા દશામાં બધાની દશા દૂર કરે, પરિવારની દશા દૂર કરે, એના માટે વ્રતની ઉજવણી કરતા હોય છે। 10 દિવસ સુધી આરતી પૂજન કરવામાં આવે છે। આજે જ્યારે વિસર્જન છે ત્યારે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં હનુમાનજી મંદિર સામે જે તળાવ આવે છે એમાં એક પોન્ડ બનાવવામાં છે, ત્યાં વિસર્જન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા તરફથી ફાયરની સુવિધા, ક્રેનની સુવિધા અહીંયા કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ તંત્રનો સ્ટાફ પણ અહીંયા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની એક ઘોર બેદરકારી પણ સામે આવી છે કે જે રીતના મા દશામાનું વર્ચસ્વ વધતું જાય છે, ઘણા લોકો વ્રત કરતા એના કરતાં વધુ લોકો વ્રત કરતા થયા છે। માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ વધારે કરતા લોકો આવ્યા છે। ત્યારે જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે વધુમાં વધુ કૃત્રિમ તળાવોમાં સુવિધા આપવી જોઈતી હતી, પરંતુ વડોદરા મહાનગરપાલિકા ઊણું ઉતર્યું છે અને જે રીતના આજે ધસારાને જોઈ રહ્યો છે, લોકો આવી રહ્યા છે। એક જ જગ્યા છે આ વિસ્તારમાં, પૂર્વ વિસ્તારના તમામ લોકો આવી રહ્યા છે, નજીકના વિસ્તારના છે। એટલે ક્યાંક ને ક્યાંક હરણી તળાવ પર આજે ઘણા લોકો આવી રહ્યા છે। તો વડોદરા મહાનગરપાલિકા આગામી દિવસોમાં જેમ ગણપતિની તૈયારી કરી રહ્યા છે એ તો મા દશામાના વ્રત પહેલાં પણ આગામી વર્ષે તૈયારી કરીને વિસર્જન વ્યવસ્થિત કરે તેવું કરવું જોઈએ। સાથે જનતા પાસે પણ અમારી આશા અપેક્ષા છે આજે વિસર્જન જ્યાં પણ કરવા જાઓ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે તેવી જનતાની વિનંતી છે। આમાં અમુક કૃત્રિમ તળાવ જે પૂરવામાં આવી ગયા છે અને તે વ્યવસ્થા નહીં ગોઠવી જે રીતના કૃત્રિમ તળાવ બનાવ્યા હતા કે ગણપતિ દાદાની મૂર્તિઓ વિસર્જન કરવા માટે, તો આ તળાવ પૂરવાના જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ મા દશામાના વ્રત પહેલાં તળાવમાં પાણી વ્યવસ્થિત મૂકીને ત્યાં વિસર્જન કરવાનું આયોજન કરવું જોઈએ। પરંતુ વડોદરા મહાનગરપાલિકાની જ્યારે ઘોર બેદરકારી સામે આવી છે, સાથે વડોદરા શહેર પોલીસે એમ પણ કહ્યું કે ડીજે નહીં વગાડવાનું। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં મા દશામાના ભક્તો પણ નારાજ છે। જોઈએ આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનમાં કે ગણપતિ લાવવામાં
ડીજેની પરમિશન આપે છે કે નહીં, પરંતુ ક્યાંક ડીજેની પરમિશનો પણ આપવી જોઈએ. હા, અવાજ પોલ્યુશન હોય તો એ અવાજ પ્રદૂષણને લઈને અવાજ ધીમો રાખીને પરમિશન આપે તેવી પણ માંગ છે. સામાજિક કાર્યકર અતુલ ગામેજ. ફાળવી લીધું, પણ આની અંદર અભાવ છે. બિલકુલ કરતા બિલકુલ અહીં ગાડી કોઈ પણ જો સંજોગની વ્યવસ્થા છે નહીં. મૂર્તિ તૂટેલી અવસ્થાની અંદર પડી. આ હિન્દુ ધર્મની લાગણી ઠેસ ના પહોંચે તો આગળ શું કરવાનું છે? આગળ શું કરે? આ બીજી જગ્યાએ લઈ જશે, ત્યાં ટ્રાય કરીશું, ત્યાં ગાડી નહીં થાય તો પછી અમે આ રીતે ફરી પાછા અમે ન્યૂઝની અંદર અમે અપલોડ કરતા રહીશું અમારે. કારણ કે અત્યારે અમે 10 દિવસની સેવા અર્થને અમે 10 દિવસથી નકોરડા ઉપવાસ કરીએ છીએ. અમે અનાજ પાણી નથી લેતા, ખાલી પાણી ઉપર ઉપવાસ કરીએ છીએ. અને માતાજીની અવસ્થા લઈને અમે અમારી માતાજીની સવારી વર્ષો 94થી જ નીકાળીએ છીએ. પણ અત્યારે અમારા શરીરની અંદર કષ્ટ પડે છે. અમારા હિન્દુ ધર્મનું પણ તમે ધ્યાન રાખો. અને આ કાર્યના અંજામ જે રીતે મળ્યું છે ને, 2 હાથ કરબદ્ધ કરું છું. હવે પછી માંજલપુરમાં કોઈ એ કાર્ય નશો, માતાજી ફરી પાછા વળતા જાય છે. શું નામ છે આપનું? મારું નામ જીતુ ભગત, દશામાના સેવક. જય માતાજી, નમો નારાયણ.